સ્વાગત છે ફરી પાછું તમારા બધાનું નવા એનાલિસિસ વિડીયો ઉપર. તો માર્કેટમાં ભાઈ આવી ગયું છે સરસ મજાનું કરેક્શન અને માર્કેટ ગબડી ગયું છે. તો હવે શું કરવું જોઈએ અને માર્કેટ હવે છેલ્લે ક્યાં સપોર્ટ બનાવી શકે છે? જો એ તમને મને ખબર હોત ને તો ત્યાંથી આપણે સરસ મજાના ટ્રેડ લઈ અને રાખી મૂકત, પણ એવું કાંઈ છે નહીં. તો હવે માર્કેટ 3 દિવસની અંદર આપણું 4.5-5% પડ્યું છે. બહારના માર્કેટ જોઈએ તો બહારના જેટલા પણ માર્કેટ છે એ બધા માર્કેટ છે ને 15%, 20%, 25% પડી ગયા છે ને આપણું માર્કેટ હજી એની સાથે સાથે પરાણે પડે છે એમ કહો ને તોય હાલે. અને એક જોવા જઈએ તો રિટ્રેસમેન્ટને માર્કેટને રિટ્રેસમેન્ટની જરૂર હતી તો રિટ્રેસમેન્ટ ધીરે ધીરે થાય છે. જો અહીંયા સપોર્ટ છે, આ લાસ્ટ સપોર્ટ, જેથી કરીને આપણે 2-3 વિડીયોમાં આને કવર કર્યો હતો કે ભાઈ અહીંયા સપોર્ટ છે 24,000 લેવલ. નિફ્ટીમાં જે છે ઇમ્પોર્ટન્ટ લેવલ છે, એની નીચે જો માર્કેટ હોલ્ડ કરશે, સસ્ટેન કરશે તો આપણને ધીરે ધીરે નીચેના લેવલ જોવા મળશે. હવે પછીનું આની નીચેનું 24,000ની નીચેનું લેવલ કયું બને છે તો કે 23,600 થી 700નું લેવલ, અને એનીથી નીચે જો માર્કેટ જાય છે તો 23,300 થી લઈ અને 23,000નું જે રાઉન્ડ લેવલ છે ત્યાં સુધી માર્કેટ એક કરેક્શન કરી શકે છે. માર્કેટને સરસ મજાના એક કરેક્શનની જરૂર છે, એટલે ચિંતા ન કરવી. ઇન્વેસ્ટ કરવાનો મોકો છે, ઇન્વેસ્ટ કરી દેવાનું, બાકી કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. આપણે તો ભાઈ ટ્રેડર છીએ, આપણને તો માર્કેટ નીચે જાય કે ઉપર જાય કાંઈ ફરક પડતો નથી. તો માર્કેટની અંદર મોટા શું ન્યૂઝ છે તો કે ભાઈ એક તો વોરના ન્યૂઝ ચાલે છે, ઈરાન અને ઇઝરાયલના. બીજું કે જાપાનની અંદર જે પહેલાં બેન્કો બધી ચાલતી હતી ને, બેન્કોમાં કેવું હતું કે વ્યાજ દર સહેજે હતો નહીં, અને એકદમથી માર્કેટની અંદર 4 ગણો સીધો વ્યાજ દર આવી ગયો છે. પહેલાં શું કરતા હતા કે ભાઈ કોઈ પાસે માર્કેટ, આપણે કેમ ઇન્ડિયા છે તો ઇન્ડિયા યુએસ પાસેથી, ચાઇના પાસેથી કે દુબઈ પાસેથી કે કોઈની પાસેથી લોન લે કે ભાઈ અમને લોનની જરૂર છે, લોન આપો, તો તમારું કામ પતી જાય એટલે તમે પૈસા પાછા આપી દો. એની ઉપર કોઈ વ્યાજ દર હતો નહીં જાપાનમાં. તો આ વ્યાજ દર છે ને એકદમથી વધારી દીધો છે ને હવે, એટલે હવે થોડુંક પેનિકનેસ એની અંદર માર્કેટમાં જોવા મળ્યું છે ને એને લીધે થઈને છે ને યુએસની અંદર પણ સિચ્યુએશન થોડી ખરાબ થઈ ગઈ છે, એટલે એની અંદર પણ આપણને પેનિકનેસ જોવા મળ્યું છે. એની અંદર પણ વિચારો કરે છે કે ભાઈ વ્યાજ દરમાં શું વધારો ઘટાડો કરવાનો છે. તો આવા બધા ન્યૂઝને લીધે માર્કેટ છે ને મેઇન તો નીચે જાય છે. મેઇન ન્યૂઝ કયા છે? જાપાન અને વોરના, આ 2 ન્યૂઝ છે. આ 2 ન્યૂઝને લીધે થઈને માર્કેટ કરેક્શનમાં છે, ગ્લોબલી માર્કેટ બધા. તો એના લીધે થઈને આપણા પણ માર્કેટ કરેક્શનમાં આવી ગયા છે. તો હવે શું કરવાનું છે? તો શાંતિ રાખવાની છે. ઇન્વેસ્ટ કરવાનો મોકો મળે છે, ઇન્વેસ્ટરને શાંતિથી કરવાનું. બાકી રોજ ખબર છે કે પુટમાં કેવી મોજ આવે છે. અત્યારના પણ તમે જુઓ તો 150 થી 200 પોઈન્ટની અંદર આપણી ગિફ્ટ નિફ્ટી માઇનસ છે. તો હજી કાલ પણ ચાન્સીસ છે કે ભાઈ આ લોની નીચે પણ ખુલ્લી શકે છે. 200 પોઈન્ટ, 250 પોઈન્ટ ખુલ્લે તો આ લોની નીચે માર્કેટ ઓપન થઈ શકે છે. ને અહીંયાથી પછી શું કરે છે ને એ આપણે 15 મિનિટની અંદર જોઈએ, પણ ચિંતા ખાસ કરીને કરતા નહીં. માર્કેટ રિટ્રેસમેન્ટ કરે છે, કરવા દો. તમારી પાસે જો પૈસા પડ્યા છે તો એને ઇન્વેસ્ટ કરવાના છે, બાકી કાંઈ છે નહીં. આનંદ કરવાનો છે, આપણે ટ્રેડર છીએ, અને શાંતિથી પુટ પકડીને મોજ કરવાની છે. જો સાચી વાત હોય તો કોમેન્ટમાં લખી દેજો કે ભાઈ નહીં, પુટમાં મોજ આવે છે ને આ જ માર્કેટની રાહ જોઈને આપણે બેઠા હતા. તો આ માર્કેટની રાહ જોઈને બેઠા છો તો આની અંદર બધી પ્રોફિટ કરી લેજો. અને પછી આવાવાળા દિવસો છે ને, આવા સાઇડવેજ આવી જશે એટલે ધ્યાન રાખવાનું. ત્યારે પછી ટ્રેડ નહીં કરવાના. આ બધા પ્રોફિટના દિવસો છે તો લઈ લેજો. અહીંયા થોડું ઘણું વોલેટાઇલ માર્કેટ રહી શકે છે. ઇન્ડિયા વિક્સ પણ છે એ આપણી આજે ખૂબ જ સરસ મજાની વધેલી છે. તો માર્કેટની અંદર ડર વધારે છે, તો આપણે કોઈ ડરવાની જરૂર છે અને ઇન્વેસ્ટ કરવાનો ટાઈમ છે, ઇન્વેસ્ટ કરી લેવાનું. અને ટ્રેડરને પુટ પકડવાનો ટાઈમ છે તો પુટ પકડી લેવાનો છે, બાકી કાંઈ કરવાનું નથી. હવે 15 મિનિટની અંદર વાત કરીએ કે ભાઈ નિફ્ટીની અંદર કાલે કઈ રીતે ટ્રેડ કરવો, બેંક નિફ્ટીની અંદર કાલે કઈ રીતે ટ્રેડ કરવાનો છે. ફિન નિફ્ટીની કાલે એક્સપાયરી છે, તો આજની એક્સપાયરી તમે જોઈ છે, મિડ કેપની અંદર એક્સપાયરી હતી, તેનામાં કોઈ મોમેન્ટમ હતી નહીં. બેંક એક્સમાં શરૂઆતમાં મોમેન્ટમ હતી, પછી બેંક એક્સમાં પણ મોમેન્ટમ પૂરી થઈ ગઈ છે. એટલે બને ત્યાં સુધી છે ને એક્સપાયરીના જે ઇન્ડેક્સ છે એનાથી દૂર રહેવાનું, બાકી બધા જે ચાલતા હોય ને એની સાથે કામ કરવાનું. તો જે રીતે આપણે આની પહેલાંના વિડીયોમાં કીધું હતું કે ભાઈ માર્કેટની અંદર જેમાં મોમેન્ટમ હશે ને એની અંદર કામ કરવાનું છે. તો આજે સવારથી બેંક નિફ્ટીની અંદર મોમેન્ટમ હતી, તો પહેલાં આપણે બેંક નિફ્ટીની અંદર કામ કરી લીધું છે.
અને જે લોકો ટેલિગ્રામમાં નથી જોડાયેલા તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તો જોડાઈ જવું ત્યાંથી. તો નિફ્ટીની અંદર શું થયેલું છે જો આજના દિવસ માટે, તો કે આજના દિવસમાં માર્કેટનું ઓપનિંગ થયું છે અહીંયા ગેપ ડાઉન, અહીંયા માર્કેટનું ક્લોઝિંગ છે લો એ લો, અને અહીંયા માર્કેટનું ઓપનિંગ થયું છે ગેપ ડાઉન. ગેપ ડાઉન માર્કેટ ઓપનિંગ થયા પછી અહીંયાથી પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળ્યું છે. પ્રોફિટ બુકિંગ જોયા પછી ડે હાઈ પાસેથી ફરી પાછા સેલર એક્ટિવ થઈ ગયા છે ને ધીરે ધીરે માર્કેટની અંદર એક સરસ મજાનો આપણને ડાઉનફોલ જોવા મળ્યો છે. આ ડાઉનફોલ જોવા જઈએ ને તો 400 પોઈન્ટનો છે, 300 થી 400 પોઈન્ટનું કરેક્શન કહીએ ને તો કન્ટિન્યુ 15, 30, 45, 1 કલાક, સવા કલાક ને 1.5 કલાક, તો આ સવા કલાકની અંદર કન્ટિન્યુ માર્કેટ નીચે તરફ હતું. એક પણ 5 મિનિટની કેન્ડલ છે એમાં આપણને રિટ્રેસમેન્ટ જોવા નથી મળ્યું કે કાંઈ પણ હોલ્ડ કરતી કેન્ડલ, ગ્રીન કેન્ડલ કાંઈ જ જોવા મળ્યું નથી. કન્ટિન્યુ માર્કેટ નીચે, અને આ કેન્ડલમાં પ્રીમિયમમાં વધારે મોમેન્ટમ હતી. આપણે ટેલિગ્રામની અંદર આપેલું હતું કે જે ડે લોની નીચે નિફ્ટી ગઈ તો એમાં મોમેન્ટમ આવી શકે છે. તો જો કન્ટિન્યુ મોમેન્ટમ ચાલુ હતી તો આ કેન્ડલની અંદર પ્રીમિયમ સારા એવા વધ્યા છે, ને આ કેન્ડલની અંદર પ્રીમિયમ સારા એવા વધ્યા છે. અહીંયા પણ વધ્યા છે પણ ધીરે ધીરે વધ્યા છે. બે મોટી કેન્ડલ બની છે તો આ મોટી કેન્ડલની અંદર પ્રીમિયમ વધારે વધેલા છે. તો નિયર બાય 23,900 થી લઈને 24,000 આ એક ઝોન કહેવાય. ઝોનની વચ્ચેથી ગમે આ બાયર એક્ટિવ થઈ શકે છે. અને લાઈવમાં જે જોડાયેલા હતા એને કીધું હતું કે ભાઈ જો અહીંયા હવે 2-3 કેન્ડલો બનાવશે તો માર્કેટ સમજી લેજો કે સાઇડવેઝ થવાના ચાન્સીસ છે. તો ફરી પાછું અહીંયા 24,000નું લેવલ હતું, 24,000ના લેવલથી અહીંયા રેઝિસ્ટન્સ લીધો, માર્કેટ ફરી પાછું નીચે, ફરી પાછું ઉપર, અહીંયાથી ફરી પાછું રેઝિસ્ટન્સ લઈને માર્કેટ નીચે, અહીંયાથી ટ્રેન્ડ લાઇનનો સપોર્ટ લીધો છે, અહીંયા ડબલ્યુ પેટર્ન પણ બનાવી છે, ડબલ્યુ પેટર્ન બનાવીને ફરી પાછું ઉપર પણ માર્કેટ થઈ ગયું છે અહીંયા સાઇડવેઝ. એટલે આની અંદર પછી કોઈ ખાસ મોમેન્ટમ આપણને જોવા નથી મળી. પણ 5 મિનિટની અંદર વાત કરીએ તો આપણને અહીંયા એક ફ્લેગ પેટર્ન જોવા મળે છે જે બિયરિશ પેટર્ન છે. તો આવતીકાલે માર્કેટ આની નીચે ઓપનિંગ થાય છે અને આવું કંઈ રિટ્રેસમેન્ટ જોવા મળે છે ને તો પુટ સાઈડનું વિચારવાનું છે, ઊંધા ટ્રેડ ગોતવાના નથી. જે બાજુ માર્કેટ ચાલે છે એ બાજુ માર્કેટની સાથે ટ્રેડ કરવાનો બને છે. જો ઊંધા માર્કેટની અંદર ટ્રેડ કરશો તો બાય ચાન્સ તમારા લકથી તમને કદાચ એ નાનો મોટો પ્રોફિટ થઈ જશે, પણ મોટા પ્રોફિટ માટે થઈને અને પુટ પકડવાવાળા રાહ જોઈને બેઠા હોય છે કે ભાઈ પુટ ક્યારે અમને સરસ મજાના મળે. તો જો સરસ મજાના પુટ તમને મળે છે તો હવે સરસ મજાની રીતે એમાં કામ કરી લેજો. તો માર્કેટનું ઓપનિંગ થશે અહીંયા ગેપ ડાઉન આજુબાજુ ઓપનિંગ થાય એવા ચાન્સીસ છે. અત્યારે 200 પોઈન્ટ જેવી આપણને ગિફ્ટ નિફ્ટી માઇનસ બતાવે છે ને ઓલ ઓવર યુએસના માર્કેટ પણ અત્યારે નેગેટિવ ચાલે છે. તો જો આ રેન્જની આજુબાજુ માર્કેટ ઓપન થાય છે, અહીંયા સપોર્ટ બનાવે છે કે શું બનાવે છે, પ્રાઇસ એક્શનની 5-10 મિનિટ 15 મિનિટની રાહ જોજો. અને જો 5 મિનિટની અંદર જ કેન્ડલ નેગેટિવ થાય છે તો કેન્ડલની સાથે ટ્રેડ બનાવી શકો છો ડાઉન સાઈડમાં. ડાઉન સાઈડના લેવલ હવે કયા છે સીધા, તો કે ભાઈ હવે આપણને સીધો 600નું લેવલ છે. અહીંયા લેવલ સુધી 600 થી 700ની વચ્ચે નિફ્ટી આવીને હોલ્ડ કરી શકે છે. પછી એવું નહીં થાય કે એક ધારી સીધી અહીંયા આવી જાય. બની પણ શકે પેનિકનેસ હોય તો અહીંયા એક ધારી આની રીતે જેમ છે અહીંયા જેમ આવી છે એમ અહીંયા પણ આવી જાય. અને જો નથી આવતી તો માર્કેટની ચાલ કેવી હોય છે, અપ ડાઉન હોય છે. તો જેટલા સ્વિંગ આવે છે સ્વિંગને માર્ક કરતા રહ્યો, સપોર્ટ રેઝિસ્ટન્સ બનાવો. તો આ સપોર્ટ અને રેઝિસ્ટન્સથી તમારે પુટને પકડવાના કે કઈ રીતે અહીંયાથી મોમેન્ટમ આવી શકે છે. તો અહીંયા જો ટ્રેન્ડ લાઇન બને છે, આ ટ્રેન્ડ લાઇનનું બ્રેકડાઉન થાય છે તો આપણને એક રિટ્રેસમેન્ટ જોવા મળી શકે છે. રિટ્રેસમેન્ટ પછી ફરી પાછું માર્કેટ ઉપર. હવે માર્કેટને આપણે પ્લસ ક્યારે સમજવાનું છે કે બાયર અહીંયાથી ક્યારે એક્ટિવ થાય, તો કે આ હાઈ છે માર્કેટનો, આ હાઈ બ્રેક કરે ને માર્કેટ ઉપરની બાજુ સસ્ટેન થાય એટલે 23,350 થી લઈને 400ની વચ્ચે નિફ્ટી જો સસ્ટેન કરે ને તો માર્કેટમાં બાયર એક્ટિવ થઈ શકે છે. બાકી ત્યાં સુધી માર્કેટની અંદર જેટલી વાર ઉપર જશે એટલી વાર માર્કેટમાં સેલર એક્ટિવ થશે. તો ખાસ કરીને ધ્યાન રાખજો, ઓપ્શન બાયર કોલ પકડવાની ભૂલ જરા પણ ન કરતા. જ્યાં સુધી માર્કેટનો ટ્રેન્ડ જે બાજુ ચાલે છે એ બાજુ જવાની ટ્રાય કરજો. હવે વાત કરીએ આપણે બેંક નિફ્ટીની. તો બેંક નિફ્ટીની અંદર આપણને કાલે કેવો ટ્રેડ મળી શકે છે, એની અંદર કેમ કામ કરવું. તો બેંક નિફ્ટી સવારની નેગેટિવ હતી થોડી અને એની અંદર વીકનેસ વધારે હતી. તો જો પહેલી કેન્ડલ
બીજી કેન્ડલ, આ બંને કેન્ડલ આપણને નેગેટિવ જોવા મળ્યા પછી અહીંયા થોડું રિટ્રેસમેન્ટ આવ્યું. રિટ્રેસમેન્ટ થયા પછી આપણે ટેલિગ્રામમાં સરસ મજાનું લેવલ આપેલું હતું અને અહીંયાથી ધીરે ધીરે માર્કેટ સરસ મજાનું ડાઉનફોલમાં આવી ગયું. પછી માર્કેટ થઈ ગયું સાઇડવેઝ, કોઈ મોમેન્ટમ છે નહીં. અહીંયા પણ એક પોલ એન્ડ ફ્લેગ પેટર્ન બને છે, જે બેરિશ પેટર્ન અહીંયા કહેવામાં આવે છે. તો જો બેંક નિફ્ટીનું ઓપનિંગ અહીંયા ગેપ ડાઉન થાય છે, તો ગેપ ડાઉન થયા પછી ફરી પાછી જો આવી રીતે કોઈ રેન્જ બનાવે છે, તો રેન્જ બનાવ્યા પછી માર્કેટની સાથે ટ્રેન્ડની સાથે નીચે ચાલવાનું છે. બાય ચાન્સ કે સમજો કે માર્કેટ અહીંયા ફ્લેટ ઓપનિંગ થાય છે, તો ફ્લેટ ઓપનિંગ થાય છે તો ઉપરની બાજુ આપણો રેઝિસ્ટન્સ અહીંયા છે. જો માર્કેટ ફરી પાછું અહીંયા જશે ને, તો અહીંયાથી બાયર સેલર આવવાના ચાન્સીસ છે. તો અહીંયાથી ફરી પાછા ડાઉન સાઇડની મોમેન્ટમ જોવા મળે છે. માર્કેટ સમજો કે કદાચ તે કંઈ ન્યૂઝ રાતોરાત આવી ગયા અને સારું ખુલી ગયું, તો ગેપ ઓફ ઓપનિંગ થાય છે, તો આ લેવલની આજુબાજુ ફરી પાછા સેલર એક્ટિવ થશે. અને માર્કેટની અંદર બેંક નિફ્ટીમાં જોઈએ તો ધીરે કરીને એમાં પણ આપણને સરસ મજાનો ડાઉનફોલ જોવા મળી શકે છે. તો આવી રીતે ખાસ કરીને ધ્યાન રાખજો. ટ્રેડ કેવી રીતે લેવાના છે, તો કે સપોર્ટ રેઝિસ્ટન્સ બ્રેક કરે છે, રેઝિસ્ટન્સ પાસે આવે ત્યારે સેલર એક્ટિવ થશે. તો આ સેલર એક્ટિવ થાય ત્યારે આપણે પુટ પકડવાના છે, પણ સપોર્ટની પાસે બાય કરવાનો ચાળો નહીં કરવાનો. શું કામ નહીં કરવાનો? કે ભાઈ ત્યાંથી આપણે ટ્રેપ થઈ શકીએ એવા ચાન્સીસ છે. માર્કેટના સેન્ટિમેન્ટ્સ નેગેટિવ છે, માર્કેટનો ટ્રેન્ડ અત્યારે નેગેટિવ ચાલે છે, તો જે ટ્રેન્ડ ચાલે છે એની સાથે કામ કરવાનું છે. તો તમે પણ જો સરસ મજાના પુટમાં પૈસા બનાવતા હોય ને, તો કોમેન્ટમાં સરસ મજાનું એનાલિસિસ થાય છે આપણું, અને વિડીયો ગમે છે તો કોમેન્ટમાં કહી દેજો. લાઈક કરજો, શેર કરજો અને ડેઈલી વિડીયો જોતા રહેજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો આવજો.